ખરેખર મિત્રો હવે જિંદગીમાંથી રસ ઉઠતો જાય છે મને, કારણ કે હવાર માણસને કઈક કામ ધંધા હોય ને મારે હવારમાં ધોળા કરવાના હોય. આજના દિવસની શુભ શરૂઆત થઈ ગઈ હતી મારે પંચર વાળાને અહીંયા, કારણ કે સ્કૂટીમાં પડી ગયું હતું પંચર. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોનના મિની વ્લોગમાં. મિત્રો સવારની શુભ શરૂઆત કરી નાખી હતી આપણે આ બેનના હેરકટ સાથે, અને એમને કરવાનું હતું ફેસ ફ્રેમિંગ, એટલે ફટાફટ મેં એમનું હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટ થી ને એમને કરવાનું હતું સ્મૂથનિંગ, એટલે ફટાફટ મેં એમનું ક્રીમ એપ્લિકેશન નું કામકાજ ચાલુ કરી દીધું. કારણ કે મિત્રો ટ્રીટમેન્ટ હોય ને હિતેશભાઈ નો હાથ નો હોય એવું તો કોઈ દી બન્યું જ નથી ને બનવાનું નથી. શું કેવું તમારું? વાત તો સહી. અને જેવો જ ક્રીમ નો ટાઈમ પૂરો થયો એટલે થોડી વાર મલ્સીફાઈ કરીને તરત જ તે વોશ લઈ લીધું, અને જેવું જ વોશ નું કામકાજ પૂરું થયું એટલે તરત સેક્શન બાય સેક્શન આઇનિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું. તો 5 કલાકની મહેનત બાદ ને ટોટલ ક્રીમ ની પ્રોસેસ બાદ આ હતું ઈ સ્મૂથનિંગ નું ફાઇનલ લુક. મિત્રો કેવું લાગે છે જરા કોમેન્ટમાં કહેજો ને. ત્યારબાદ આ ક્લાયન્ટ સ્પેશિયલી આવી ગયા હતા હિરેન પાસે ફેસ ફ્રેમિંગ કરાવવા, એટલે હિરેને ફટાફટ એમનું હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. હીરિયો પણ ક્રિકેટ મૂકીને આવ્યો હેરકટ કરવા હતું. કટિંગ નું કામકાજ પૂરું કરીને હિરેનભાઈ વિયા ગયા ને આપણે પછી કરી નાખો મસ્ત એવો સાઇન સ્પ્રે. તો મિત્રો કટિંગ અને સાઇન સ્પ્રે કર્યા બાદ આ હતું એમના હેરકટ નું ફાઇનલ લુક, જે એમના ઉપર બહુ જ સરસ લાગતું હતું. ત્યારબાદ મિત્રો સમય થઈ ગયો તો કોફી પીવાનો, કારણ કે તમારા ભાઈ હવે ચા બંધ કરી દીધી હો. એટલે પછી સ્ટુડન્ટ લોકો આરે ચર્ચા કરતા કરતા આપણે કોફીની ચુસ્કી મારી લીધી. અને તમને તો ખબર જ છે સ્ટુડન્ટ લોકો અમારા પાસે રિયા કારીગરના બાઈસકા બધાય. ત્યારબાદ સલૂન નું બધું કામકાજ પૂરું કરીને મિત્રો જવાનું હતું માતાજીના દર્શન કરવા હતું. એટલે હું માસી ભાભી ને જિંકલ વિયા ગયા વડલીવાળા મેલડીમાં દર્શન કરવા હતું. પછી તો ફટાફટ પહોંચી ગયા આપણે સીધા મંદિરે, અને પછી સરસ એવા માતાજીના બધાએ દર્શન કરી લીધા. તમે બધાય તે દર્શન કરી લ્યો હારવાર, અને કોણ કોણ આવી ગયા છો આ મંદિરે મને જરા કોમેન્ટ કરી દો તો. અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે ફેમિલી નામ બહાર લઈને ગયા હોય એટલે કાંઈક તો ઈ લોકોને કટક બટક કરવા જોઈ જ તે. એટલે માસી જિંકલ ને ભાભી ખાતા હતા ચણાચોર ગ્રામ. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો ને શેર કરો, અને હા મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.